મારું નામ મંજુ છે. અમારા જીવનની એક દુઃખદ વાત છે, જે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. હું મારી માલકીનના બંગલામાં તેની ખાસ નોકરાણી હતી. હું 32 વર્ષની હતી અને મને 3 બાળકો હતા, 2 પુત્રો અને 1 પુત્રી. પરંતુ મારી માલકીન, જ્યાં હું છેલ્લા 7 વર્ષથી કામ કરતી હતી, તેમના ઘરમાં કોઈ સંતાન ન હતું. જ્યારે મારી માલકીનના લગ્નને 8 વર્ષ થયા હતા. આ 8 વર્ષમાં તેણે કેટલીક કોશિશ કરી, સૌથી મોટા ડૉક્ટર પાસે સારવાર કરાવી હતી અને પંડિત તાંત્રિક બાબા બધાને તેની સમસ્યા વિશે જણાવ્યું. તેમ છતાં તેને બાળક ન થયું. કદાચ બાળક તેના નસીબમાં ન હતું. હું મારી માલકીનને ખૂબ પ્રેમ કરતી હતી. મારા માલિક અને માલકીન વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા. તેના લગ્નના 1 વર્ષ પછી તેણે મને તેના ઘરે નોકરીએ રાખી અને હું તેની સૌથી વિશ્વાસુ નોકરાણી સાબિત થઈ. તેથી તે તેના દરેક સારા અને ખરાબ સમય વિશે મને વાત કરતી. તે તેનું દુઃખ મારી સાથે શેર કરતી હતી, પણ હું તેને આ રીતે જોઈ શકતી ન હતી. મારા માલિકને પણ બાળકો ખૂબ પસંદ હતા. તેઓએ કહ્યું કે ગમે તે થાય, તેઓ બાળક ઈચ્છે છે. પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો, પરંતુ માલકીનને સંતાન ન હોવાથી માલિક તેનાથી દૂર રહેવા લાગ્યા અને કહ્યું કે તેને ફક્ત બાળક જ જોઈએ છે. મને મારું લોહી જોઈએ છે, ભલે ગમે તે થાય. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારા માતા પિતાના અવસાન પછી હું મારી પેઢીને અહીં સુધી લાવ્યો છું. હું પણ મારું પોતાનું બાળક ઈચ્છું છું. મારા પરિવારને આગળ લઈ જવા માંગુ છું. પરંતુ જો મને બાળક નહીં થાય તો મારી પેઢી અહીં જ સમાપ્ત થશે. માલિકને પોતાની મિલકતનો વારિસ જોઈતો હતો. કેટલાક લોકોએ માલિકને કહ્યું હતું કે તમે બાળક ગોદ લઈ લો, પણ માલિકનું કહેવું હતું કે મારે મારું પોતાનું લોહી જોઈએ છે. માલિકની જીદ હતી કે તેને પોતાનું લોહી જોઈતું હતું. મારી માલકીન બધું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં તે ગર્ભવતી થઈ શકી ન હતી. આ વાતથી તે ખૂબ જ ચિંતિત બની રહી હતી. તેણે ઘણા જાદુ તોડના પર કરાવ્યા, પણ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. પછી તે ચૂપચાપ બેસી રહી અને માલિકે કહ્યું કે જો તેને તેનો વારિસ ન મળ્યો તો તે બીજા લગ્ન કરી લેશે. માલકીન માલિકને ખૂબ પ્રેમ કરતી હતી. તે ઈચ્છતી ન હતી કે તેનો પતિ તેની નજર સામે બીજી સ્ત્રી લાવીને રાખી દે. આમ તો માલિક પણ આ ઈચ્છતા ન હતા, પણ તે પણ લાચાર હતા. મેં આ સમગ્ર મામલે માલકીનને ઘણી મદદ કરી હતી. તે જ્યારે તાંત્રિક બાબા પાસે જતી હતી તો તે મને તેની સાથે લઈ જતી. આ મદદથી મને ઘણો ફાયદો થયો હતો. પણ આ વખતે માલિકે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેણે કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં તેનો નિર્ણય બદલશે નહીં, કારણ કે આ પહેલાં પણ માલિકે માલકીનને કહ્યું હતું કે તેને તેના બાળકની ખાતર ફરીથી લગ્ન કરવા પડશે, પરંતુ તે હંમેશા માલકીનને પ્રેમ કરશે. આ સાંભળીને માલકીન ખૂબ રડતી હતી અને માલિક ક્યારેય માલકીનની આંખોમાં આંસુ જોઈ શકતા નહીં. તેથી દર વખતે માલકીનના આંસુ જોઈને તે તેનો ફેસલો બદલી દેતા. જ્યારે તે માલકીનને સંપૂર્ણ ખાતરી આપતા કે તે તેના માટે તેના હૃદયમાં જે મૂલ્ય ધરાવે છે તે સ્થાન તે ક્યારેય બીજી પત્નીને આપશે નહીં. તેને ફક્ત તેની બીજી પત્નીથી બાળકો જોઈએ છે, કારણ કે માલકીન માલિકનો પ્રેમ હતી અને તેણે કહ્યું કે તેના માટે મારો પ્રેમ હંમેશા મારી પહેલી પત્ની જ રહેશે. હવે તો માલકીનનો જીવ પણ દાવ પર હતો. હવે તો જાદુ પણ ચાલતો ન હતો. માલિકે નિર્ણય લઈ લીધો હતો અને માલકીન ખૂબ પરેશાન હતી. મેં જોયું કે તે રડતી રહેતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે આંખોમાં આંસુ સાથે રૂમમાં ચક્કર લગાવી રહી હતી. મેં તેને કહ્યું, માલકીન, ચિંતા કરશો ને, બધું સારું થઈ જશે, કંઈ ખોટું નહીં થાય. એટલે તેણે કહ્યું કે અંજુ, હું મારા પતિની બીજી પત્ની સહન કરી શકતી નથી. હું નથી ઈચ્છતી કે એક ઘરમાં રહેતા મારી સોતન મારી સામે રહે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર ન હતી કે લગ્ન પછી ભગવાન મને સંતાન નહીં આપે અને તેના કારણે મારા પતિના દિલમાં મારા માટેનો પ્રેમ ઓછો થઈ જશે કે પછી સાવ સમાપ્ત થઈ જશે. મેં માલકીનને દિલાસો આપ્યો અને કહ્યું કે એવું નથી માલકીન, માલિક તમને ખૂબ પ્રેમ કરે છે અને મજબૂરીમાં તે બીજી વાર લગ્ન કરવા માંગે છે. તો માલકીન કહેવા લાગી, શું તમે જાણો છો કે જ્યારે મારા પતિને બીજી પત્ની આ ઘરમાં આવીને બાળકને જન્મ આપશે તો મારા પતિના હૃદયમાં મારા માટે જે થોડો પ્રેમ છે તે પણ નાશ પામશે, કારણ કે હું તેને બાળક નથી આપી શકી. જો તે સ્ત્રી તેના બાળકને જન્મ આપશે તો મારા પતિ તેને અને તેના બાળકને વધુ માન આપશે. પછી મારી આ ઘરમાં જરા પણ ઇજ્જત બચશે નહીં અને મને આ બિલકુલ
જોઈતું નથી. હા, તે ચોક્કસપણે શક્ય છે કે મારા પતિ જો કોઈ બીજાનું બાળક લઈ લે, પણ તેની બીજી પત્ની આખી જિંદગી માટે હું સહન કરી શકતી નથી. મારી શહેરમાં ઘણી ઇજ્જત છે. હું બહુ મોટા ઉદ્યોગપતિની દીકરી છું અને તને ખબર છે કે મેં મારા પતિ સાથે એક ખૂબ જ જીદ કરીને લગ્ન કર્યા છે. મારા માતા પિતા આ લગ્ન માટે પણ તૈયાર ન હતા. જો તે લોકોને આ વિશે ખબર પડશે તો તેઓ પણ મને કહેશે કે આ તમારી ભૂલનું પરિણામ છે. હું એ લોકોને પણ કંઈ કહી શકતી નથી. મારા પતિના મિત્રો પણ તેમને ફરીથી લગ્ન કરવાની જ સલાહ આપે છે, જેથી ઘરમાં મારી ઇજ્જત સંપૂર્ણપણે નાશ પામે. પણ હું આવું બિલકુલ થવા નહીં દઉં. હું ચોક્કસ કંઈક રસ્તો કાઢીશ. માલકીન અત્યંત પરેશાન હતી. પછી કંઈક વિચારીને તે મારી સામે વિચિત્ર આંખોથી જોવા લાગી. હું પણ માલકીન સામે જોઈ રહી હતી અને આશ્ચર્ય પામી રહી હતી કે તેણે અચાનક મારી સાથે શું કામ છે અને તે મારી સામે કેમ જોઈ રહી છે. પછી માલકીને અચાનક મને પૂછ્યું, અંજુ, શું તું મને મદદ કરી શકીશ? મને આશ્ચર્ય થયું જ્યારે તેણે અચાનક મારી આંખોમાં જોયું, મારા હાથ પકડ્યા અને મને એક પ્રશ્ન પૂછ્યો. મેં તેને કહ્યું કે હા, હું તમારું કામ કરવા માટે હંમેશા તૈયાર છું. તમારે એવું કહેવાની બિલકુલ જરૂર નથી. હું હંમેશા તમને મદદ કરીશ, કારણ કે તે મારી ફરજ છે. મેં કહ્યું, તમારે પૂછવાની જરૂર નથી. તમે મને તમારું કામ કહો. મારે તમારા માટે શું કામ કરવાનું છે? હું તમને કેવી રીતે મદદ કરી શકું? ત્યારે તેને કહ્યું કે હું આજે તારી પાસે એવી મદદ માંગવાની છું કે કદાચ તું આ મદદ માટે ક્યારેય તૈયાર નહીં થા. તેની વાત સાંભળ્યા પછી મને આશ્ચર્ય થયું કે તે કેવું કામ હતું અને એવી કઈ મદદ હતી જે હું તેને કરી શકતી ન હતી. મેં કહ્યું કે હું તમને દરેક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરીશ. ક્યારેય એવું નહીં થઈ શકે કે હું તમને મદદ કરવાનો ઇનકાર કરું. તમે કેવી રીતે વિચારી શકો કે હું તમને ના પાડીશ? તેને કહ્યું કે જે હું તને હવે કહેવાની છું, કદાચ તે સાંભળવું તારા માટે ખૂબ જ મુશ્કેલ છે અને કરવું પણ ખૂબ જ મુશ્કેલ હશે, અને તું ના પણ પાડીશ તે સાંભળીને મને ખરેખર આશ્ચર્ય થાય. પરંતુ બીજી ક્ષણે તેણે મારી આંખોમાં જોયું અને એવી મદદ માંગી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. માલકીનની વાત સાંભળીને એક ક્ષણ માટે હું ચોંકી ગઈ. તે મારા ચહેરાના હાવભાવ જોઈ રહી હતી અને સમજી ગઈ કે હું મૂંઝવણમાં છું. પછી તેને મારી તરફ જોયું અને કહ્યું, મને ખબર હતી કે તું મને મદદ નહીં કરે, કારણ કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે અને કોઈ મહિલા આ કામ આટલી સરળતાથી નહીં કરી શકે. પછી મેં કહ્યું, માલકીન, આ કેવી રીતે થઈ શકે? હું આટલું મોટું કામ કેવી રીતે કરી શકું, તે પણ કોઈને કહ્યા વિના? અને મારા કરતાં તમને આ કામથી ઘણું વધારે નુકસાન થશે. હું તમને મદદ કરીશ, પણ હું વિચારોમાં ખોવાયેલી હતી. મને જોઈને માલકીને કહ્યું કે જો તમે મને મદદ કરશો તો હું તમને તેની ભારે કિંમત ચૂકવીશ. મારા કામના બદલામાં હું તને 50 લાખ આપીશ. આ રકમ સાંભળીને હું ચોંકી. મેં મારા જીવનમાં આટલા પૈસા ક્યારેય જોયા ન હતા. મારી આંખો સામે 50 લાખ ફરવા લાગ્યા, કારણ કે હું ખૂબ જ ગરીબ હતી અને મારા લગ્ન પણ એક ગરીબ ખેડૂત સાથે થયા હતા. મારા પતિ ગામમાં મારા બાળકો સાથે રહેતા હતા અને હું અહીં શહેરમાં મારી માલકીનના ઘરે કામ કરતી હતી. હું અહીં કામ કર્યા પછી દર મહિને મારા પતિને પૈસા મોકલતી. જ્યારથી મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું, મારી કમાણીથી મારા પતિએ નોકરી કરવાનું છોડી દીધું અને તેને ખૂબ કરજો પણ લીધો હતો. આશરે અમારા માથે 5-6 લાખનો કરજો હતો અને આ 50 લાખ મારા માટે ખૂબ જ ઉપયોગી થવાના હતા. આ કામ બહુ મોટું ન હતું, પણ બહુ સરળ હતું. મારા માટે વાંધો ન હતો, પરંતુ મને ડર હતો કે મારા પતિ પણ મને આ કામ માટે પરવાનગી આપશે. પણ મને પૂરી આશા હતી કે જ્યારે મારા પતિ 50 લાખ રૂપિયાની રકમ વિશે સાંભળશે ત્યારે તેઓ તરત જ કામ માટે તૈયાર થઈ જશે. અને ધ્યાનમાં રાખીને મેં કહ્યું કે હું તમને મદદ કરવા તૈયાર છું, પણ તમારે આ કામ કરવા માટે માલિકને પણ તૈયાર કરવા પડશે. પછી મેં માલકીનને કહ્યું કે જો બહારથી કોઈને આ વિશે ખબર પડી તો તમે જાણો છો કે લોકો કેવી ખરાબ વાતો કરશે અને તમારી ઇજ્જતને પણ અસર થશે. અને સૌથી મોટી વાત એ છે કે શું માલિક આ કામ માટે સંમત થશે? માલકીન કહેવા લાગી, જ્યારે મારા પતિ ફરીથી લગ્ન કરવા તૈયાર થઈ જાય તો તે આ કામ માટે તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે. તમે જાણો છો કે હું મારા હૃદય પર પથ્થર રાખીને આ કહું છું. મેં કહ્યું, માલકીન, કૃપા કરીને એકવાર માલિક સાથે વાત કરો, તે પછી આ કામ શરૂ કરીશું. આ એક મોટું કામ છે અને ખૂબ જોખમી કામ છે. તમે વિચારો અને સમજો.
માલકીન કહેવા લાગી, હું જાણું છું આ નાનું કામ નથી પણ મોટું કામ છે. મેં માલકીનને કહ્યું, તમારે ફરીથી વિચારવું જોઈએ, કદાચ તમને પાછળથી પછતાવું ન પડે. માલકીને કહ્યું કે મેં બહુ મુશ્કેલીથી આ નિર્ણય લીધો છે, પણ હવે હું મારા નિર્ણય પર અડગ છું. તું મારી ચિંતા ન કર, હું પોતાના પર નિયંત્રણ રાખીશ. બસ તું મને મદદ કરવા તૈયાર રહે. એવું ન થાય કે બધું સમાપ્ત થઈ જાય. મારી માલકીન ઈરાદાની પાકી હતી. તે પાછળ હટવાવાળી તો ન હતી. તેને કહ્યું કે તે તેની સોતનને આખી જિંદગી સહન કરી શકતી નથી, પરંતુ તે એક રાત મુશ્કેલીથી પસાર કરી શકે છે. તેથી તેઓને આ બધું કરવું પડશે. આ કાર્ય મારા માટે પણ ઘણું મોટું હતું. પહેલાં મારે મારા પતિની પરવાનગી લેવી હતી, એ પછી મારે આ કામ પૂરું કરવાનું હતું. જો મારા પતિએ આ માટે હા પાડી તો હું મારી માલકીનની મદદ કરવા તૈયાર છું, અને જેટલું બની શકે લોકો પાસેથી અમારી આ વાત છુપાવીને આ કામ કરવાનું હતું. કારણ કે જો માલિક અને માલકીનનું સત્ય લોકો સામે આવ્યું તો બહુ ખરાબ થશે. મને માલિકથી પણ બહુ ડર લાગી રહ્યો હતો, કારણ કે માલિક સ્વભાવના ગરમ હતા અને માલકીનને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આવો પ્લાન બનાવનાર માલકીન છે તો કોણ જાણે તેની પ્રતિક્રિયા શું હશે. માલકીને આપેલા પ્લાન પર અમે બંને ધ્યાન આપવા લાગ્યા. મેં મારા પતિને ફોન કર્યો હતો અને માલકીન માલિકની રાહ જોઈ રહી હતી. અમારો પ્લાન એવો હતો કે માલકીને કહ્યું હતું કે તું મારા પતિના બાળકને જન્મ આપીશ, કારણ કે હું આખી જિંદગી સોતન તો નહીં સહન કરી શકું, પરંતુ બીજી સ્ત્રી સાથે સંતાન પ્રાપ્તિ માટે મારા પતિને એક દિવસ સહન કરવામાં કોઈ નુકસાન નથી. બસ એક રાતની વાત છે. મારી માલકીન કહ્યું કે તું મારા બદલે મારા રૂમમાં જઈશ અને મારા પતિ સાથે સંબંધ બનાવીશ. જ્યારે તું ગર્ભવતી થાઈશ અને બાળકને જન્મ આપી અમારું બાળક અમને આપી દઈશ, અને તેના બદલામાં હું તને 50 લાખ આપીશ. મને આ કામથી કોઈ વાંધો ન હતો, કારણ કે મને પહેલેથી જ 3 બાળકો હતા અને મને હવે વધારે બાળકોની ઈચ્છા પણ ન હતી. અને માલકીને પોતાનું જ બાળક જોઈતું હતું, અને જો ત્યાં કામ માટે કોઈ બીજાને કહ્યું હોત તો તેને ઘણો ફરક પડ્યો હોત. હું તેમના ઘરે રહેતી હતી અને તેમની સમસ્યાઓ સારી રીતે સમજતી હતી, તેથી તેણે મને આ કામ કરવાનું કહ્યું. પરંતુ એક સ્ત્રી માટે તેના પતિ સાથે બીજી સ્ત્રીને સહન કરવું ખૂબ મુશ્કેલ છે. પણ આ માલકીનની મોટી મજબૂરી હતી. પણ આ કામની સાથે માલકીને મને એક શરત પણ કહી. તેણે કહ્યું કે અંજુ, મને માફ કર. પુરુષોનો સ્વભાવ ગમે ત્યારે બદલાઈ શકે છે, તેથી હું તને એક વાત કહું છું કે બાળકના જન્મ પછી તારે તારા ગામ તારા પતિ સાથે રહેવું. તે પછી અમે તને અમારા ઘરમાં કામે નહીં રાખીએ. મને મારી માલકીન તરફથી આ વાત ખૂબ જ ખરાબ લાગી. મેં તેને કહ્યું કે તો પછી હું કામ પર કે ક્યાં જઈશ અને મારો પરિવાર કેવી રીતે ચાલશે. માલકીને કહ્યું કે 50 લાખ મળ્યા પછી તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. અને બીજું, જો તને ક્યારેય મુશ્કેલી લાગી તો તારી પાસે મારો નંબર છે. તું એ જ તેટલી વખત મને કોલ કરી શકે છે. જો પૈસાની જરૂર પડશે તો હું તને આપતી રહીશ, કારણ કે હું આખી જિંદગી તારી આભારી રહીશ. તેથી જ હું જીવનભર તને મદદ કરતી રહીશ. માલકીન પાસેથી આ સાંભળીને હું બહુ ખુશ થઈ. મેં મારા પતિને ફોન કરીને આ બધું કહ્યું. પહેલાં મારા પતિ ગુસ્સે થયા, કારણ કે તે એક પુરુષ છે અને કોઈ પણ પુરુષ પોતાની પત્નીને બીજાને સોંપી શકે નહીં. પણ મારા પતિ લોભી માણસ હતા. તેનું મન પણ થોડું ખોટું હતું. મારી દીકરી હતી, તે તેના 2 ભાઈઓની સંભાળ રાખતી અને ખોરાક વગેરે તૈયાર કરતી. જે હું પૈસા અહીંથી મોકલતી હતી, મારા પતિ તેમને બંને હાથે લૂંટાવતા હતા અને તેમણે કામ કરવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું. માત્ર મારા પૈસાથી તે એશ કરતા હતા. પહેલાં તે ખેડૂત હતા અને મહેનત કરીને પૈસા કમાતા હતા, પરંતુ મેં નોકરી શરૂ કરીને મોટી ભૂલ કરી દીધી હતી. 50 લાખ રૂપિયાની વાત સાંભળ્યા બાદ મારા પતિએ તો મને પરવાનગી આપી દીધી અને તેણે કહ્યું કે મને તો કોઈ વાંધો નથી, તેને માત્ર પૈસાની ચિંતા છે. જ્યારે મેં માલકીનને કહ્યું કે મારો પતિ સંમત છે, ત્યારે માલકીન ખૂબ ખુશ થઈ ગઈ. અને જ્યારે માલકીને મને કહ્યું કે તેનો પતિ પણ ખુશ થઈ ગયો, પહેલાં તો તે કેટલાક નખરા બતાવતો હતો, પરંતુ તેણે પણ ચૂપ રહેવું પડ્યું, કારણ કે તેને પોતાનું લોહી જોઈતું હતું. આથી તે પણ આ કામ માટે માની ગયા. રાત પડતાની સાથે જ માલકીને મને માલિકના રૂમમાં મોકલી દીધી. આજે મેં
માલકીનની આંખોમાં આંસુ જોયા. કેટલીક વાર એક સ્ત્રી એટલી લાચાર બની જાય છે કે તેને જે કામ કરવું નથી તે પણ મજબૂરીને કારણે કરવું પડે છે. માલકીન આજે ખૂબ જ લાચાર અને અસહાય હતી. તેણે મને ગળે લગાડી અને કહ્યું, મને નિરાશ ન કરતી. હું તને જે ઈરાદાથી મોકલું છું, ભગવાન મને આશીર્વાદ આપે અને મારા પતિને બાળક મળી જાય, જેથી મારા બાળકની ઉણપ પૂરી થઈ શકે અને મને મારા પતિથી અલગ ન થવું પડે. હું માલિકના રૂમમાં ગઈ હતી અને માલકીન ઊંઘની દવા પીધા પછી તેના રૂમમાં સૂવા ગઈ હતી. તે રાત કદાચ માલકીન માટે મુશ્કેલ હતી, પણ અમે જેવું વિચાર્યું તેવું જ થયું. અમારે લાંબો સમય રાહ જોવી ન પડી અને ટૂંક સમયમાં જ મારી તબિયત ખરાબ રહેવા લાગી. માલકીન મને શહેરના શ્રેષ્ઠ ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે મને સારા સમાચાર આપ્યા હતા તો માલિક અને માલકીન ખૂબ ખુશ થઈ ગયા. માલિક માલકીન કરતાં વધુ ખુશ હતા. તેની ખુશીની કોઈ સીમા ન હતી. અમને કામયાબી મળી ગઈ હતી અને ભગવાને અમને લાંબો સમય રાહ જોવડાવી પણ ન હતી અને મારી આંખો સામે 50 લાખ ફરતા હતા અને મેં જોયું કે માલિક અને માલકીન ખૂબ ખુશ હતા. બંનેની નજર સામે બાળક ફરતું હતું. માલિકે તેના તમામ સંબંધીઓને સમાચાર આપ્યા કે માલકીન ગર્ભવતી છે, કારણ કે તે કોઈને કહેવા માંગતા ન હતા કે બાળક માલકીનના ગર્ભમાંથી નહીં પણ મારા ગર્ભમાંથી જન્મ લે છે. માલકીનના બધા સંબંધીઓ પણ ખૂબ ખુશ હતા, કારણ કે માલિક પણ હવે ફરીથી લગ્ન કરવા માંગતા ન હતા. તે મજબૂરીમાં આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો માલિક લગ્ન કરવા માંગતા હોત તો તેણે તો ઘણા વર્ષો પહેલાં લગ્ન કરી લીધા હોત. જો લોકોને સંતાન ન હોય તો પણ તેઓ 2-3 વર્ષ પછી જ બીજા લગ્નની તૈયારી કરવા લાગે છે. માલિક હજુ પણ માલિક હતા અને કોઈ પણ સ્ત્રી આટલા ધનિક વ્યક્તિ સાથે સરળતાથી લગ્ન કરી શકતી હતી, પણ આ વખતે તેણે પાકું મન બનાવી લીધું હતું અને સંબંધીઓના દબાણને કારણે તે બીજા લગ્ન માટે તૈયાર થયા હતા. પણ હવે બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે હવે તેમની વર્ષો જૂની ઈચ્છા પૂરી થવાની હતી. માલિકની ખુશી જોઈને મને પણ ગભરાટ થવા લાગી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે બધું બરાબર થઈ જશે, પણ ખબર નહીં કેમ દિવસો પસાર થઈ રહ્યા હતા અને તેમ મારી પરેશાની વધતી જતી હતી. હું પરેશાન હતી અને માલિક અને માલકીન તેમના બાળકના આગમનનું સ્વપ્ન જોતા હતા. પતિ પત્ની બંને મારી ખૂબ કાળજી લેતા હતા. મને ખૂબ સારું લાગ્યું કે હું તેમના ઘરે રહેતી હતી અને હું તેમની આટલા વર્ષોથી સેવા કરી રહી હતી અને આજે ભગવાને મને એવો સમય આપ્યો હતો જ્યારે આ બંને પતિ પત્ની મારી સેવા કરતા હતા. જેમ કે હું ઘરની માલકીન છું અને તે મારા નોકર છે. પરંતુ અમારા માટે એક નવી સમસ્યા આવી હતી. જ્યારે માલકીન સંબંધીઓને ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારે ઘણા લોકો તેને મળવા આવ્યા હતા અને તેના કેટલાક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા હતા. માલકીન ગર્ભવતી ન હતી, તેથી તેમની પાસે દરેક પ્રશ્નોના જવાબ ન હોતા. તે મૂંઝવણમાં રહેતી. તેનાથી માલિકે કહ્યું કે અમારે બંગલામાં રહેવું યોગ્ય નથી. અહીં કોઈને કોઈ આવતું રહેતું અને ઘણાને તો વિશ્વાસ પણ આવતો ન હતો કે માલકીન ગર્ભવતી છે. માલિકે કહ્યું કે એવું ન થવું જોઈએ કે લોકોને અહેસાસ થવા લાગે કે કંઈક ખોટું છે. આટલા બધા મહેમાનોના આગમનને કારણે માલકીન અને હું બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, કારણ કે માલકીનને આરામ કરવો પડતો હતો અને ઘરના બધા કામ મારે કરવા પડતા હતા. તેથી મેં માલકીનને સલાહ આપી કે અમે નાના શહેરમાં બનેલા રિસોર્ટમાં જવું જોઈએ. ત્યાં અમે આરામથી અમારો સમય વિતાવીશું અને માલિક જે સંબંધીઓ મળવા આવશે તેને કહેશે કે માલકીન તેના માતા પિતાના ઘરે રહે છે અને આપણે પણ ત્યાં સરળતાથી સમય પૂરો કરી લઈશું. માલિકને પણ મારી સલાહ પસંદ આવી. તેને મને અને માલકીનને તેના રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા. માલિકે અમારી સાથે ચોકીદાર અને એક નોકરાણીને મોકલી હતી અમારી સંભાળ રાખવા, કારણ કે હું અત્યાર સુધી કોઈ કામ કરતી ન હતી. બીજી તરફ બંગલામાં કોઈ મહેમાન આવે તો કોઈને શંકા ન જાય એ માટે મારે કામ કરવું પડતું હતું. અહીં આવ્યા પછી અમે ખૂબ જ આરામથી રહેતા હતા અને માલિકે અમારી જરૂરિયાતની બધી વસ્તુઓ અહીં મંગાવી રાખી હતી. માલકીને મારી ખૂબ કાળજી લીધી હતી. કુદરતનો નિયમ પણ વિચિત્ર છે કે ગઈકાલે હું જેની પાસે માંગતી હતી, આજે તે મારી પાસે બાળક માંગવાની જીદ કરી રહ્યા હતા. મારી માલકીન ખૂબ જ
સારી અને દયાળુ હતી. હું વિચારતી હતી કે માલકીન ખૂબ સરસ છે, તો પછી શા માટે તેની સાથે કોઈ સારું થતું નથી? શું ખરેખર સારા લોકો સાથે જ સારું થતું નથી? સમય પસાર થતો ગયો અને મને વિચિત્ર વિચારો આવવા લાગ્યા. અઠવાડિયાઓ, મહિનાઓમાં બદલાઈ ગયા. મારું બાળક મારા પેટમાં લાત મારવા લાગ્યું. પહેલી વાર જ્યારે તેણે મારા પેટમાં હલનચલન કરવાનું શરૂ કર્યું ત્યારે મને એક વિચિત્ર અનુભૂતિ થઈ. અડધી રાત્રે અચાનક મારી આંખ ખુલી અને હું બેઠી. જ્યારે મેં મારા પેટ પર હાથ ફેરવ્યો ત્યારે મને અંધકારમાં કંઈક અનુભવાયું હતું. મને લાગ્યું કે મારું બાળક મને બોલાવી રહ્યું છે. તે મને કહે છે કે માં, હું હવે તમારું બાળક છું. મને કોઈને આપશો નહીં. હું તમારું છું. મને તમારી સાથે રાખો. મને રોજ આવા જ સપના આવવા લાગ્યા. મેં જાગતા આખી રાત વિતાવાનું શરૂ કર્યું અને વધુ જાગવાને કારણે હું નબળાઈ અનુભવવા લાગી. મારું દિલ ધીમે ધીમે બદલાવા લાગ્યું. પછી દરરોજ રાત્રે મારી સાથે પણ એવું જ થતું. મારા ઈરાદાઓ પણ બદલાઈ રહ્યા હતા. હું ચિંતાતુર હતી. મને 50 લાખ ખોટા અને નકામા લાગ્યા. મને લાગતું હતું કે 3 બાળકો થયા પછી મારે વધુ બાળકો નથી જોઈતા. મારા માટે પૈસા મહત્વપૂર્ણ હતા. સંતાનને મને તો બાળકો પહેલેથી જ મળી ગયા હતા અને મારી કોઈ ઈચ્છા ન હતી, કારણ કે મને પુત્ર અને પુત્રી બંને હતા. મને થયું હવે બાળક પેદા નથી કરવું, કારણ કે મોંઘવારીનો સમય છે. આ સમયગાળામાં ખાવા પીવું પણ મુશ્કેલ છે. બાળકોનો ઉછેરવા એ ખૂબ જ ભારે કામ છે. પરંતુ હવે મારો દ્રષ્ટિકોણ ખોટો સાબિત થાય અને બાળક પહેલું હોય કે બીજું બાળક, તે બાળક જ હોય છે. મારી માલકીનને મારી સમસ્યા સમજાઈ ગઈ હતી. એક દિવસ મેં મારી માલકીન અને માલિકને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. માલકીન માલિકને કહેતી હતી કે અંજુનો ઈરાદો મને લાગે છે કે બદલાઈ શકે છે. માલિકે કહ્યું કે એવું ન હોઈ શકે. તેનો ઈરાદો ક્યારેય બદલાય નહીં, કારણ કે તેના પહેલેથી જ બાળકો છે. તેને પૈસાની જરૂર છે, બાળકોની નહીં. માલકીન વારંવાર મને પૂછતી હતી કે હું આટલી ચૂપ કેમ છું. માલિક દર અઠવાડિયે રિસોર્ટની ચક્કર લેવા આવતા અને મારા માટે જરૂરિયાતની બધી વસ્તુઓ લાવતા હતા. મહિનાઓથી હું ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહી હતી. પછી કોઈક રીતે એ દિવસ પણ આવી ગયો. ડૉક્ટરે મને ડિલિવરીની તારીખ આપી હતી. મારી માલકીને તરત જ આ વાત માલિકને કહી. માલિક ખૂબ ખુશ હતા. માલિકે મારી સારવાર માટે માલકીનને ઘણા પૈસા આપ્યા અને કહ્યું હતું કે કોઈ વાતમાં કમી ન થવી જોઈએ. અહીં રાત્રે મારા બાળક માટે મારું મન વારંવાર ચિંતા કરતું હતું અને માલકીને મને કહ્યું કે અમારે સવારે હોસ્પિટલ જવું પડશે, કારણ કે મારા બાળકના જન્મ માટે માત્ર આજની રાત જ બાકી છે. બીજા દિવસે સવારે લગભગ 10 વાગ્યે મારે હોસ્પિટલમાં જઈને દાખલ થવાનું હતું, કારણ કે ડૉક્ટરે પ્રસ્તુતિની તારીખ આપી દીધી હતી અને મારે ઓપરેશન કરાવવાનું હતું. આ સાંભળીને મને ડર લાગવા લાગ્યો અને પછી મારે ઓપરેશન કરાવવું પડશે. મેં મનમાં વિચાર્યું કે હું મારું બાળક હવે કોઈને આપી શકતી નથી. તે તો મારું બાળક છે. હું તેને 50 લાખના કારણે કોઈને વેચી રહી છું. હું તેને બીજા કોઈને સોંપીશ નહીં. ભલે આ બાળકના પિતા માલિક હતા, પરંતુ હું તેની માતા હતી. હું તેને જન્મ આપવાની હતી. પિતા કરતાં માના હૃદયમાં વધુ મમતા હોય છે, જે બાળકને આખા 9 મહિના પીડામાં પોતાના ગર્ભમાં રાખે છે. અને હું મારા બાળકને 9 મહિના મારા ગર્ભમાં રાખ્યા પછી કેવી રીતે બીજા માતાના ખોળામાં મૂકી શકું. મેં વિચાર્યું કે આ બાળક મારું છે. હું તેને 50 લાખમાં શું, 50 કરોડમાં પણ કોઈને નહીં આપું. મારો ઈરાદો અને મારી નિયત બદલાઈ ગઈ હતી. મેં જોયું કે માલકીન તેના રૂમમાં ગઈ હતી અને સૂઈ ગઈ હતી. મેં ઝડપથી મારી વસ્તુઓ પેક કરી અને છુપી રીતે ત્યાંથી ભાગી ગઈ. મને પણ દુખાવો થવા લાગ્યો હતો, કારણ કે મને ડિલિવરીની તારીખ પહેલેથી જ આપવામાં આવી હતી. હું ઝડપથી બહાર આવી અને રાતોરાત નાઇટ બસ પકડી અને બસમાં ચડી. મને લાગ્યું કે હવે હું સહન નહીં કરી શકું. મેં ક્યારેય કોઈ ઓપરેશન કરાવ્યું ન હતું, કારણ કે મારા 3 બાળકો નોર્મલ જન્મ્યા હતા. મને આ દર્દની આદત પડી ગઈ હતી. હું મારી માલકીન અને માલિકને દગો આપી અને ત્યાંથી ભાગી ગઈ, કારણ કે મને મારું બાળક જોઈતું હતું, પરંતુ હું તેને આ રીતે બીજા કોઈને આપી શકતી ન હતી. પાછળ માલિક અને માલકીનની સ્થિતિ શું હશે, હું તેના વિશે વિચારવા પણ માંગતી ન હતી. મારા હૃદયમાં માત્ર એક જ વાત હતી, મારા બાળકને બચાવવાની.
1 કલાકની મુસાફરી પછી હું મારા ગામ પહોંચી, પરંતુ હવે મને દુખાવો શરૂ થઈ ગયો હતો. હું મારા ઘરે ન ગઈ કારણ કે મારા પતિ ત્યાં 50 લાખની અપેક્ષા રાખીને બેઠા હતા. મારા પતિના ઘણા કરજા હતા અને માત્ર 9 મહિનામાં તેણે 50 લાખ આવવાના ઘણા સપના જોયા હતા. જો હું તેની પાસે ગઈ હોત તો મને ખબર હતી કે તે મને માલકીન પાસે લઈ જશે અને તેની પાસે બધા પૈસા મેળવી લેશે. મારા પતિ પહેલેથી જ ખૂબ જ લોભી વ્યક્તિ હતા. જે વ્યક્તિ તેની પત્નીને 50 લાખ રૂપિયા માટે બીજા પુરુષ સાથે સહન કરે છે તે ક્યારેય તેની મમતાને સમજી શકતો નથી. અને આટલા રૂપિયાની વાત સાંભળીને તે કેટલો ખુશ હતો. હું ગામની પ્રખ્યાત દાઈ શારદા પાસે ચાલી ગઈ. મારા બાકીના બાળકો પણ આ સ્ત્રી દ્વારા જ જન્મ્યા હતા. હું શારદાના ઘરે ગઈ અને જોરથી દરવાજો ખટખટાવ્યો. ઉનાળાની રાત હતી. ત્યાંથી રાત્રે 2 વાગે નીકળી હતી અને લગભગ સવારના 8 વાગ્યા હતા. ઉનાળામાં દરેક વ્યક્તિ વહેલા જાગી જાય છે. દાઈ અને ડૉક્ટરની આદત છે કે જ્યારે પણ કોઈ દર્દી તેમની પાસે આવે છે ત્યારે તે તેને હેન્ડલ કરી લે છે. દાઈએ દરવાજો ખોલ્યો અને મને જોઈ ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે કહેવા લાગી કે આ વખતે તમે શરૂઆતથી મારી પાસે આવ્યા નથી. તમારા બાળકો તો ઘણા મોટા થઈ ગયા હશે. તમે ઘણા વર્ષો પછી બાળક થવા વિશે વિચાર્યું. મેં કહ્યું કદાચ આ ભગવાનની ઈચ્છા હતી. આટલું કહીને હું ચૂપ થઈ ગઈ. જ્યારે તે મારી સાથે વધુ વાત કરી રહી હતી મેં તેને કહ્યું કે વધારે વાત કરવાનો સમય નથી. હું પીડામાં છું. મારી ડિલિવરીનો સમય આવી ગયો છે. તેથી જ હું તમારી પાસે આવી છું. હું મારા બાળકને સલામત અને સ્વસ્થ ઈચ્છું છું. મને ફટાફટ ડિલિવરી કરી મને મારું બાળક આપી દો. મને એક જ ચિંતા હતી કે માલિકના માણસો કદાચ અહીં આવીને મારા બાળકને મારી પાસેથી લઈ જશે. તેથી મારે મારા બાળકને શક્ય તેટલી વહેલી તકે અહીંથી લઈ જવું પડતું. હું માલિક અને માલકીનથી ડરતી હતી અને એ પણ ડર હતો કે મારા પતિ લોભી થઈને બાળકને માલકીનને આપી દેશે. તેથી જ હું મારા ઘરે પણ પાછી નહીં જઈશ. ડર અને મુસીબતને કારણે મારી હાલત ખરાબ હતી. મેં વિચાર્યું પણ ન હતું કે મારા માલિક અને માલકીનથી શું હાલત થશે જ્યારે તેને ખબર પડશે કે હું રાત્રે તેમના ઘરેથી ભાગી ગઈ છું. તો પહેલાં તો તેઓ મને શોધવાનો પ્રયત્ન કરશે અને પછી કોણ જાણે એકબીજા સાથે શું કરશે. અત્યાર સુધીમાં મને દુખાવો થવા લાગ્યો હતો અને શારદા મારી ડિલિવરી કરાવી રહી હતી. લગભગ 1 કલાકની મહેનત પછી મારું બાળક આ દુનિયામાં આવ્યું. મારી ખુશીની કોઈ સીમા ન હતી. મેં નક્કી કર્યું હતું કે હું મારા બાળકને ઉપાડી અને અહીંથી ચાલી જઈશ. હું અહીંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જઈશ જેથી મારા વિશે કોઈને કંઈ ખબર ન પડે. મેં વિચાર્યું પણ ન હતું કે તે એ માલકીન હતી જેને મારા પર વિશ્વાસ હતો, જે પતિ પત્નીનું મેં મીઠું ખાધું હતું. તેઓએ મને ભોજન આપ્યું, મને પહેરવા માટે કપડાં આપ્યા અને રહેવા માટે જગ્યા આપી. જો તેને આ બધું ન આપ્યું હોત તો મારી પાસે ખાવા માટે કંઈ ન હોત. મને માલકીનની કોઈ સારી વાત યાદ ન રહી અને બંનેને સંતાન થવાનું સપનું બતાવીને મેં એકાએક એમની આંખોમાંથી બધા સપના છીનવી લીધા. તેની ઈચ્છા પૂર્ણ થાય તે સમયે હું તેની બધી ઈચ્છાઓ પૂરી કર્યા વગર ત્યાંથી ભાગી ગઈ હતી. મેં બંનેને 9 મહિના માટે આટલું મોટું વચન આપ્યું હતું. જ્યારે વચન પૂરું કરવાનો સમય આવ્યો ત્યારે મેં તેઓને મૂર્ખ બનાવ્યા. મને ખબર ન હતી કે હું આટલી સ્વાર્થી છું જેટલી હું બની ગઈ હતી. મેં પતિ પત્ની બંનેની લાગણીઓની કદર પણ ન કરી. બંનેને મારા પર વિશ્વાસ હતો. મારું બાળક આ દુનિયામાં રડતું રડતું આવ્યું હતું. આ સાંભળીને મને એક એવું લાગ્યું કે જાણે મારો જીવ જીવંત થઈ ગયો. મારા બાળકનો જન્મ થયો ત્યારે 2-3 કલાક આરામ કર્યા પછી હું મારા બાળકને લઈને ખૂબ દૂર ગઈ. આ એક નાનકડું ગામ હતું જ્યાં બહુ ઓછા લોકો રહેતા હતા. અહીં મેં એક જૂની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું અને મારા બાળકને ઉછેરવાનું શરૂ કર્યું હતું. કદાચ મારા પતિ અને માલિકે મને શોધવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પણ હું તો ખૂબ દૂર ચાલી ગઈ અને અહીં લોકોને તેના વિશે કંઈ ખબર ન હતી. મેં લોકોના ઘરે કામ કરવાનું શરૂ કર્યું અને ઓછા પગારમાં મારા બાળકનો ઉછેર કર્યો. પરંતુ કદાચ મને મારા કામોની સજા મળી હતી કારણ કે મેં તે પતિ પત્ની બંનેને દુઃખી કર્યા હતા. મને મારા કામોની સજા એવી રીતે મળી કે એક દિવસ અચાનક મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ગામના લોકોએ મને વિધવા સમજીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી. ત્યાં મને ખબર પડી કે મને
કેન્સર જેવી મોટી બીમારી છે અને હું જ્યાં સુધી જીવી રહી છું ત્યાં સુધી જીવી રહી છું અને ખબર નથી કે હું કયા દિવસે મરી જઈશ. તેથી મારી યાદોને તાજી કરવા માટે મેં મારા જીવનની આખી વાત ડાયરીમાં લખવાનું શરૂ કર્યું, જેથી કરીને મારાથી જે ભૂલ થઈ હોય તે કોઈ સ્ત્રી ક્યારેય ન કરે. હું એ ડાયરી રોજ લખતી હતી. થોડા સમયમાં મારો દીકરો 15 વર્ષનો થઈ ગયો. મારો દીકરો બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતો, કારણ કે માલિક પણ ખૂબ જ બુદ્ધિશાળી અને એક સમજદાર અને પ્રામાણિક માણસ હતા. તે બરાબર તેના પિતા જેવો જ હતો. મારા પુત્રને ઉછેરવા માટે ભગવાને મને કદાચ 15 વર્ષ જીવિત રાખી હતી. એક દિવસ મને ખબર નથી કે તે ડાયરી મારા પુત્રના હાથમાં કેવી રીતે આવી. હું તેને ગામની સરકારી શાળામાં મફતમાં ભણાવતી હતી. મારો દીકરો ભણવામાં બહુ સારો હતો, એટલે તે વાંચતા બહુ સરસ શીખી ગયો હતો. મારા પુત્રએ મારી ડાયરી વાંચી અને મારી વાસ્તવિકતા વિશે બધું જાણી લીધું. જ્યારે તેને મને આ વિશે પ્રશ્ન પૂછ્યો તો હું ખૂબ ડરી ગઈ હતી કે તેને આ કેવી રીતે ખબર પડી. પછી તેણે મને મારી ડાયરી બતાવી. હું આઘાત સહન ન કરી શકી અને મારી તબિયત બગડવા લાગી. મારા દીકરાએ કદાચ મારો જીવ બચાવવા મારી સાથે ઘણું કર્યું. એ ડાયરીમાં શહેરનું સરનામું લખેલું હતું, જેમાં માલિક અને માલકીનના બંગલાનું પણ સરનામું હતું. તે મને ગામની એક માસી પાસે છોડી માલિક અને માલકીન પાસે ગયો અને મારી ડાયરી તેની સાથે લઈ ગયો. મેં તેને ન જવા સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે મારી વાત સાંભળી ન હતી. તે એકલો ગયો અને જ્યારે તે ત્યાં ગયો ત્યારે તેણે માલિક અને માલકીનને આખી હકીકત જણાવી. માલિક અને માલકીન ખૂબ ગુસ્સે થયા અને તેઓને તેની વાત સાંભળીને લાગ્યું કે આ બાળક ખોટું બોલે છે. પરંતુ જ્યારે તેઓએ તેના ચહેરા પર નજીકથી જોયું ત્યારે તેઓએ આશ્ચર્ય પામ્યા, કારણ કે માલિકના ગાલ પર એક નિશાન હતું અને આ છોકરાના ગાલ પર પણ તે નિશાન હતું, જેથી નક્કી હતું કે આ બાળક માલિકનું જ છે અને તેનું વર્તન પણ માલિક જેવું જ હતું. તેથી બંનેને આ ખાતરી તો થઈ ગઈ હતી કે આ તેનું જ બાળક છે. પણ માલિક અને માલકીન તેમના ગુસ્સાના કારણે ઈચ્છતા હતા કે તેમને મદદ ન કરે, કારણ કે મારા પુત્રએ તેને કહ્યું કે તમે લોકો મારી સાથે આવો અને મારી માતાનો જીવ બચાવો. તેને સારવાર માટે શહેરમાં લઈ જવી પડશે અને તેનું ઓપરેશન કરાવવું પડશે, નહીં તો તે મરી જશે. માલિક અને માલકીનને ક્યારેય સંતાન ન થયું હતું અને હું ભાગી ગઈ પછી તેઓએ સંતાનની ઈચ્છા છોડી દીધી હતી, કારણ કે માલિકે કહ્યું હતું કે કદાચ ભગવાન ઈચ્છતા નથી કે આપણને કોઈ સંતાન થાય. હવે ભગવાનથી મોટું તો કોઈ નથી. એ પણ શક્ય છે કે તે કોઈ બીજા સાથે લગ્ન કરી લે અને તે સ્ત્રીનો ઈરાદો પણ બદલાઈ શકે, જેમ તેના ઘરની વિશ્વાસુ નોકરાણી પણ બદલાઈ ગઈ હતી. અને આ વિચારીને તેને તેના હૃદયમાંથી ઓલાદનું સપનું જ કાઢી નાખ્યું હતું, કારણ કે તે પોતે મારા ભરોસે બેઠા હતા. જ્યારે તે મારા પુત્ર સાથે મને મળવા આવ્યા ત્યારે મને જોઈને તેની જૂની યાદો તાજી થઈ ગઈ. ત્યારે તો મારું આટલું દુઃખ જોઈને તેને મને માફ કરી દીધી હતી, પણ તેને તેની ફરિયાદ મને કહી હતી. તેને કહ્યું કે તમે જાણો છો કે અમે દુનિયાના લોકો સામે ખોટું બોલ્યા હતા. જ્યારે તમે ભાગી ગયા ત્યારે અમે લોકોને કહ્યું કે અમારું બાળક હોસ્પિટલમાં જન્મ્યું છે, પરંતુ કોઈએ તેને હોસ્પિટલમાંથી ચોરી લીધું છે અને તેનો કોઈ પત્તો નથી લાગ્યો અને અમે બંને ઓલાદ રહી ગયા. અમને ખબર ન હતી કે 15 વર્ષ પછી અમે અમારા દીકરાને આ રીતે જોઈશું. મેં હાથ જોડીને મારા માલિક અને માલકીન પાસે માફી માંગી તો બંનેએ મને માફ કરી દીધી અને તેઓ મને શહેરમાં લઈ ગયા અને ત્યાં સારી હોસ્પિટલમાં મારું ઓપરેશન કરાવ્યું. ભગવાને મને જીવન આપ્યું હશે. મારી ભૂલ બહુ મોટી હતી, જેના માટે હું મરી ગઈ હોત તે પણ ઓછું હતું, પરંતુ મારા પુત્રની પ્રાર્થના અને તેની મહેનતના પરિણામે હું બચી ગઈ. મારા બાળકોને પણ ખબર પડી કે હું ક્યાં છું. 10 વર્ષ પહેલાં મારા પતિનો અકસ્માત થયો અને તે મૃત્યુ પામ્યા હતા અને મારા બાળકો મને શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એક તરફ મેં મારા 3 બાળકોને પાછળ મૂકીને મારા બાળકોને પણ દુઃખ પહોંચાડ્યું હતું. મારા 3 બાળકો મોટા થઈ ગયા હતા અને માલિકનો પુત્ર 15 વર્ષનો હતો. 15 વર્ષ સુધી મેં તેને માલિક અને માલકીનથી દૂર રાખ્યો હતો. મેં માલિકનો પુત્ર માલિક અને માલકીનને સોંપી દીધો, પરંતુ મારા પુત્રએ મને વાસ્તવિકતામાં તેની માતા માની હતી. તેને તો આખી વાત ખબર હતી, પણ મેં તેને કહ્યું કે દીકરા,
કદાચ આ મારી ભૂલનો પસ્તાવો છે. આ રીતે હું મારી ભૂલ સુધારી શકું છું. હું હવે વધુ તે પતિ પત્ની સાથે કંઈ ખોટું કરી શકતી નથી. આને લીધે મારો જીવ બચી ગયો છે અને હું તને મળવા આવીશ, પણ તારા સાચા પિતા તો માલિક જ છે. આ રીતે હું મારા બાળકો પાસે મારા ગામ ગઈ અને માલિકને તેનો પુત્ર સોંપી દીધો. હવે તે તેના જીવનમાં ખુશ છે અને અહીં હું મારા બાળકો સાથે ખુશ. માલિકે આટલા વર્ષો પછી પણ પોતાનું વચન પાળ્યું અને તેના પુત્રને સોંપ્યા પછી મને 50 લાખ રૂપિયા આપ્યા. મને 50 લાખ રૂપિયાની જરૂર ન હતી, પણ માલિકે કહ્યું કે હવે તારા પતિ પણ નથી, આ પૈસા રાખો, તે તમારા માટે ઉપયોગી થશે. મને ખૂબ અફસોસ થયો કે મેં તે પતિ પત્ની સાથે ઘણું ખોટું કર્યું છે, પરંતુ મારા નાના પુત્રની યાદ મને હજુ સતાવે છે. જ્યારે હું તેને યાદ કરું છું ત્યારે હું તેને મળવા જાઉં છું. માલિક અને માલકીને લોકોને કહ્યું કે તેમનો પુત્ર છે જે હોસ્પિટલમાંથી ચોરાઈ ગયો હતો અને હવે 15 વર્ષ પછી તેઓએ તેને શોધી લીધો છે. મારા પુત્રએ માલિક અને માલકીનને તેના માતા પિતા તરીકે સ્વીકાર્યા છે અને તેઓ તેમના ઘરમાં ખૂબ જ ખુશ છે. અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.